કુણ એ આઝાદી ચહે તને લાખ કરું મનવાર આધો તૃણ ચેતક ચરે અને આધે મેં પરિવાર. સાહેબ હારા હારા મર્દના બાચકા જે કહેવાતા હતા એ અકબરના ચરણે મીંડાતા જાવા, ખાલી જાવા મીંડા સંપત્તિ દેવા માટે ગયા એટલું નહીં, પણ દીકરીઓ લઈ લઈને જતા હતા હગો થવા માટે. આપને ખબર છે. અને એ વખતે એક રાજપૂત ઉભો થયો અને એને એમ કીધું, ખાઈ સિંહ ઘાસના 1000 દિન ભૂખે મરે, ચાતક પિયેના વારી સરસરી તાનકો. मार्तन उगे न पश्चिम भ्रमना भ्रमित होके अन हर छोड़े ने हरि ध्यान को, ऐसे ही प्रताप राना तजे नहीं मान को. मरी जाऊं पण हूँ कोई दी अकबर ना चरणे न जाऊं, एने नमू नहीं, हूँ राजपूत छूं. अने एना माटे साहेब मजानी वात तो ई छे, महाराणा प्रतापना 76 दोहा अमारा दुरसाजी आटा नामना चारणे लख्या. અને દુશ્મનના દુઆ લખવામાં, દુશ્મનના વખાણ કરવાના અકબર બાદશાહે કરોડ પસાવ 550 વર્ષ પહેલા કર્યા. તો બોલો કેવડી મોટી વાત છે. દુશ્મનના વખાણ એટલે પ્રતાપ અકબરનો દુશ્મન છે. પ્રતાપના વખાણના દુઆ અકબરને સંભળાવ્યા દુરસાજી આડાએ, અને અકબર બાદશાહે કરોડ પસાવીને કરેલા, એનું સન્માન કરેલું. અને 1 કરોડ રૂપિયા આપેલા 550 વર્ષ પહેલા. સાહેબ કાવ્યોની કેવી કિંમત છે. અને આ બધું બહુ જરૂરી છે. જ્યારે આપણે આ મંદિર તમે બનાવો છો, આ મૂર્તિઓ રાખી, આપણે ફોટા રાખી વડવાઓના, આ ગીતોમાં એની યાદી રાખી, શું કામે આ બધું બહુ એની અસર થાય છે. એટલે મને એક યાદી થઈ એટલે કહી દઉં. ઘણાને એવું લાગે બહુ ભણી ગયા માણસો ઘણા કે આ બધી શું જરૂર છે આમ અત્યારે, પણ સાહેબ આજ નહીં, આજથી 550 વર્ષ પહેલા અકબર બાદશાહને ખબર હતી કોના ફોટા રખાય, કોની મૂર્તિઓ રખાય. અને ફતેપુર સિકરેમાં રાજપૂતો તો ખાસ નોંધ લેજો. એટલા માટે હું કહું છું, આ દેશના રાજપૂતો એની તો વાત જ જુદી આખી હતી છાત્રની. મને કોઈ પૂછે રાજપૂત એટલે શું, પછી ક્ષત્રિયમાં બધાય આવે, આયર આવી જાય, મેર આવી જાય, કાઠી આવી જાય, ગરાહી આવી જાય, પછી કારડિયા હોય કે મહી, આ બધા આવે. પણ રાજપૂત એટલે શું અમને કોઈ પૂછે ચારણ તરીકે રાજપૂત એટલે શું, ઓળખાણ આપો તમે ચારણ તરીકે, કવિરાજ તરીકે. ત્યારે હું એટલું કહું, અડધી રાતનો ગજર ભાંગી ચૂક્યો હોય, રાતના 1:30 વાગ્યા હોય, ગામડું ગામ હોય, 18 વર્ષની દીકરી એકલી બજારમાં હાલી આવતી હોય, અંધારીઓ હોય, અને અજાણ્યો મહેમાન આવે, દીકરી હામી મળે, મહેમાન એમ પૂછે, બેન દીકરી બા અત્યારે એકલી બજારમાં જાશો તો તને તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? બેટા નીકળાય નહીં, જમાનો ખરાબ છે. તારે દીકરી એમ કે ના અમારે બીક ન હોય. તો કે બેટા રાતનો 1:30 વાગ્યો છે અને અત્યારે બજારમાં કોઈ નથી, તું એકલી હાલી જા, જમાનો ખરાબ છે, તને તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? તેથી દીકરી એમ કે અમારા ગામમાં બીક ન હોય. કે કેમ? કે અમારા ગામમાં ખાલી અમારા ગામમાં એક ખોરડું રાજપૂતનું છે, કોના બાપની ત્રેવડ છે કે અમારા હામી ઊંચી આંખ કરી જોઈ શકે. સાહેબ આને રાજપૂત કહેવાય. ધરાશીશ જો ધરે મરે પણ ખેદ ને મૂકે, ભાગે નહીં સો લરે, સુમબદ ગદી ને ચૂકે, નિરાધાર કો દેખ દિए આધાર ગાપ બલ, અર્ગ બચન ઉચ્ચાર સ્નેહ में करे नहीं छल, पर त्रियासन फेटे नहीं, અને ધરત ધ્યાન નવધૂત કો કવિ સમજ ભેદ પિંગલ કહે યહી ધર્મ રજપૂત કો. આટલી જ એની ઓળખાણ છે કે અમારા ગામમાં એક રાજપૂતનું ઘર છે, કોઈની ત્રેવડ નથી કે અમારા સામે ઊંચી આંખ થઈ શકે. સાહેબ આ ઘટનાઓ બની છે. એટલે ફતેપુર સિકરેમાં અકબર બાદશાહે 550 વર્ષ પહેલા, યુવાનો તો ખાસ નોંધ લેજો, જગમાલ અને પત્તા નામના 2 રાજપૂતના પૂતળા ઉભા કરેલા. પૂતળા ઉભા કર્યા. કોઈ તમને અત્યારના બહુ ભણી ગયા હોય, વિજ્ઞાન વાળા પૂછે ને તો એને આ ઇતિહાસો વંચાવજો ને એને કહેજો કે આ અકબર બાદશાહ બુદ્ધિશાળી હતો કે તમે. આપણે કોઈ આ દેશનો અત્યારનો યુવાન કે કોઈ દેશનો એમ ન કહી શકે કે અકબર બાદશાહમાં બુદ્ધિ નહોતી, કારણ કે એ તો એને વાંચો તો ખબર પડે. એ પૂર્ણ હિન્દુસ્તાનમાં રાજ કરતો હતો, અને કેવી રીતે રાજ કરતો હતો એ તો વાંચી તારે ખબર પડે. તો અકબર બાદશાહે ફતેપુર સિકરેમાં જગમાલ અને પત્તા નામના 2 રાજપૂતના પૂતળા ઊભા કરેલા. કઈ જગ્યાએ? પોતાના જનાનખાનાની સામે. અકબર બાદશાહની પત્નીઓ, એની રાણીઓ, એની નાજનીનો સવારમાં દરવાજો ખોલે એટલે, બારી ખોલે દરવાજો ખોલે એટલે આ રાજપૂતના પૂતળાના મોઢા જોવા પડે. એ જગ્યાએ સાહેબ રાખેલા. અને જગમાલના ખંભામાં બંદૂક ટીંગાડી હતી મૂર્તિમાં 550 વર્ષ પહેલા. એ 10 લાખના હીરા ટાંકાતા બંદૂકમાં આજથી 550 વર્ષ પહેલા. સાહેબ તો આ હું બુદ્ધિ વગરનો હતો અકબર. અને મંત્રીઓએ વાંધો ઉઠાવ્યો, બૂથકો તોડ દો, બૂથકો આમ તોડતા હે. આપણે શું કામે આ રાજપૂતના મોઢા જોઈ? હિન્દુના મંદિરને તો આપણે તોડી છે. અકબર બાદશાહને કીધું એના મંત્રીએ, બૂથકો તોડ દો. અકબર બાદશાહ માયનો નહીં. છેલ્લે વાત એની જનાનખાનામાં આવી, અને અકબરની બેગમો એની પત્નીએ કીધું, બૂથકો તોડ દો. ઓ મેરે 14 તબક કો હિલાને વાલે જલાલ,
आप किससे डरते हैं? તમે કોનાથી બીવો છો કે આ રાજપૂતના પૂતળા રાખ્યા અમારા હવારમાં મોટા જોવા પડે અમારા ઓરડાની સામે? બૂથ કો તોડ દો. બસ સરસ. ફરમાઈશ સારી છે. ફરમાઈશ ઉપર ખબર પડી જાય કેવો વર્ગ છે. એક કાકાને જોઈ તો આખા કુટુંબની ખબર પડી જાય, એક મામાને જોઈ તો આખા મોહાલની ખબર પડી જાય, ગામનો સોરો જોઈએ એટલે ગામની ખબર પડી જાય, કારણ કે આખી રીતિ સીધી બધી ત્યાં જ હોય. પણ આ તો બહુ સરસ ફરમાઈશ છે એટલે ખબર પડી જાય કે આમાં કાંઈક સંસ્કાર છે, બહુ સારી છે, આપણે લઈ લેવું. પણ ફતેપુર સિકરેમાં જગમાલને પતા નામના રાજપૂતના પૂતળા ઉભા કર્યા. અકબરની રાણીઓએ વાતો ઉઠાવ્યો કે ઓ મેરે 14 તબક્કો હિલાને વાલે જલાલ, બૂથ को तोड़ दो, बूथ को हटा दो, बूथ को तोड़ दो. तो अकबर बादशाह कीधું ये बूथ नहीं ये सबूत है कि ये बूथ नहीं ये सबूत है. कैसा सबूत? તેથી અકબર બોલ્યો એ રાજપૂતોને આપ તો બધાય ને ગૌરવ લીધા જેવી વાત, પણ રાજપૂતોને તો આ વાત સાહેબ ગૌરવ લીધા જેવી છે. અકબર બાદશાહ શું કીધું? सुबह उठ के मेरी कोई भी बेगम एक बार ये पुतले का मुख देख लेंगे राजपूत का. सुबह उठ के मेरी कोई भी बेगम एक बार ये राजपूत के पुतले का मुख देख लेंगे और एक शाहजादा ऐसा पैदा हो जाएगा तो मेरी दिल्ली की गद्दी के सामने कोई आंख उठा के नहीं देख सकेगा. साहेब अकबर बादशाह ने विश्वास હતો કે આના મોટા જોવાય. કેવડી મોટી આ નાની વાત નથી સાહેબ. એને ખબર હતી કે આ રાજપૂતના મોટા જોવાય અને એના જ ફોટા રખાય, એના મોટા જોવાય. પાકીટમાં, ચોકમાં, ગાડીઓમાં જે હમણાં યાદી કરી દેદાના ફોટા રખાય, હરપમજીના રખાય, પ્રતાપના, શિવાજીના, દેવાજ બોદરના રખાય, વલ્લભભાઈ પટેલના રખાય, કૃષ્ણ રામના, સાંઈ બાબાના રખાય. આ શાહરૂખ ખાનના નો રખાય, સલુ ફલુના નો રખાય, સાઈન ફલુ થઈ જાય. આ સંસ્કૃતિ આપણી નથી સાહેબ. આ તો આપણે બહુ આઘા વયા ગયા છે અહીંયા ટાણે. આ દેશની ધરતી તો આ તો હાવજની ધરતી છે. આ તો હિન્દુસ્તાનની ધરતી. આને માં કહેવાય. વર્લ્ડમાં કોઈ દેશને માં ન કહેવાય. હિન્દુસ્તાનને નાયના ઇતિહાસો મને યાદી થઈ એટલે કહી દઉં સાહેબ. વાત તો રામાયણની છે, પણ રાજપૂતો હોય ત્યાં તો હું ખાસ ટકોર કરું છું. ક્ષત્રિયો બધા હોય ત્યાં કે આજથી વર્ષો પહેલા જેની તારીખ નક્કી નથી થઈ હજી, જેના વર્ષો હાવ નક્કી નથી કે આટલા જ વર્ષો છે, એ રામાયણની વાત કરું છું. તેથી એક રાજપૂત નદીને કાંઠે બેઠો બેઠો હથિયારને ધાર કાઢતો હતો. ધાર આકરી વાત છે, થોડી સમજજો. ધાર કાઢતો હતો હથિયારને. એમાં એક બાઈ આવી, છોકરી. આ રામાયણની વાત કરું છું. અને એને આવીને એમ કીધું કે તને પ્રેમ કરું, તારી હારે લગ્ન કરવા. હા ઈ અને કોણ બાઈ? જેવા તેવા માણસની બેન નહીં, ત્રિલોકના નાથની બેન. ભગવાન પછી પરમાત્મા પછી કોઈને ત્રિલોકનો નાથ કહેવાય તો એક જ રાવણને કહેવાય, બાકી કોઈને ન કહેવાય. 3 લોક જીતીને બેઠો તો સાહેબ. આ જેવી તેવી વાત નથી. ત્રિલોકના નાથની બેન આવીને એને કીધું કે તારી હારે લગ્ન કરવા સાહેબ. અને તેથી હામું તો ન જોયું સાહેબ રાજપૂતે, પણ હવડા હાથે આમ હથિયારનો તીર કામઠાનો ઘા 1 2 3 ઘા કર્યા, કાનને નાક કાપી નાખ્યા. અને એને કીધું તું ત્રિલોકના નાથની બેન હોય કે ગમે એવું તારું રૂપ હોય, પણ તારા હામી નજર બગાડું તો હું રાજપૂતના પેટનો ન કહેવાય. હું લક્ષ્મણ છું, હું દશરથનો દીકરો છું, રામનો ભાઈ છું સાહેબ. એ લક્ષ્મણ એમ કહેતો હોય, હવડા હાથે નાક કાન કાપીને કાઢી મૂકતો હોય રાવણની બેનને, સુરપંખાને. અને આજ બિયર બારમાં કાકીડાની જેમ ડોલતા હોય તો આપણને એમ થાય કે આમાં કાંઈક ફેરફાર થયો છે, નકર અમારી ધરતીમાં આમ ન હોય. આ બહુ મોટી વાત છે સાહેબ. આ સાહિત્યકાર તરીકે આવ્યો, ચારણ તરીકે એટલા માટે કહું છું. અને આ ટકો આ તમારા માટે છે, અમારા માટે. અમને કાંઈ મની ઓર્ડર નથી આવતા આ બધાને મેં યાદ કર્યા એના. હા અમને કોઈ રાણા પ્રતાપ એક શિવાજી અમને કોઈ દી એમ નથી કીધું કે લ્યો આ 3 લાખ મોકલું છું, જરૂર હોય કહેજો. પણ આ તમારી ધુરાઓને હાચવવા માટેની વાતો અમે કરી છે. હા હા એટલા માટે કરી. એ મહારાણા પ્રતાપ માટે જ્યારે દુઆ લખાણા, હામાં દુઆ લખાતા હતા. અડધો દુઓ અકબરનો કવિ બોલે, અડધો દુઓ રાણાનો કવિ બોલે કે અકબર ઘોર અંધાર અને એમાં ઊંઘાણા હિન્દુ હવર. અકબર રૂપી અંધારું હિન્દુસ્તાનમાં એવું ફેલાણું, એમાં રાજપૂતો હુઈ ગયા છે, અંજાઈ ગયા છે. અકબર ઘોર અંધાર એમાં ઊંઘાણા હિન્દુ હવર, તો કે જાગે જગતા ધાર હજી અમારો પહોરે રાણો પ્રતાપ છે. અમારો પ્રતાપ જાગે છે. હા એવો જ એક પ્રતાપ આપણો. ગામનું નામ હમણાં અમે પ્રોગ્રામ કર્યો તો આપણે બાપભાઈ, કયું ગામ આપણે? હા એ પણ પ્રતાપ સરહદરી માથે સાહેબ હજી ઊભો છે ચોકમાં ત્યાં. ઓહો એને અમને એને જોઈને તો અમને એમ થાય કે વાહ વાહ વાહ, આવા ક્યાંક ક્યાંક ઊભા છે ને તો અમારે પૂછવા થાય. એને શું પૂછવા થાય?
કે આજ પૂછું તું ને ફાલિયા રે તારા દલડા કેરી આજ પૂછું તને હવે આજ પૂછું તને ફાલિયા રે તારા દલડા કેરી વાત રે તારા દલડા જાગે જગતા ધાર હજી અમારો પહોરે રાણો પ્રતાપજી અને હવે અકબરનો કવિ પાછો દુઓ કે છે હો ગોઠલાની હરોડ એમાં અમારો અકબર હારું થા કરે કે હો બળદ હોય ને એવો અમારો અકબર એકલો છે આવું અકબરના કવિએ કીધું હવે સાંભળજો હો બળદ હોય એવો અમારો અકબર એકલો છે હો ગોઠલાની હરોડ એમાં અકબર હારું થા કરે તો કે અરે રાહે નરિયે રાણ અમારો ફરાડો હાઠ પ્રતાપજી આ તો ઈ છે બોલો તો ઓલ્યો છે અમારો ફરાડો હાંડ પ્રતાપજી અને અકબર ખેર અંગાર જેની જાળે પ્રચળે જગત તો કે માથે મેઘ મલ્હાર અમારો પ્રાછટ રાણો પ્રતાપજી આવા તો ઘણાય દુઆ છે પણ ટૂંકમાં થોડી એની યાદી કરાવું આપણી ફરમાઈશ છે સમય ઘણો ગયો છે એટલી સંખ્યામાં બેઠા એટલે મેં ચેતકનું એક ગીત લખેલું હું જ્યારે હલ્દીમાં ગયો હલ્દીના મેદાનમાં સાહેબ આ દેશનું એક પ્રાણી જો સારું જીવન દેશ માટે કંઈક કરી જાય તો પ્રાણીને આ દેશ ભૂલ્યો નથી સાહેબ પશુને ભૂલ્યો નથી ચેતકનું ટેચી ઊભું છે ત્યાં હા સલામ કરી જવી પડે કે બાપ ચેતક ત્યાં મેં એક ગીત લખેલું બે કડી મારે કહેવી છે એટલે મહારાણા પ્રતાપ શ્રાવણની 6ઠની રાત ધીરે 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 રાજપૂતો ભેળા થતા હતા ક્ષત્રિય હાંક ના તેથી ભેળા થતા હતા આરાવલીના પહાડમાં છેલ્લી વાર રાજપૂતનો હુકમ કર્યો મહારાણા પ્રતાપે એના દીકરાને કીધું અમાર હા દાતા ખાઈ વેશ્યા શું કહો છો બાપુ કે કિતણે રાજપૂત વેશ્યા આપણી પાસે રાજપૂતો કેટલા છે કે ગીણનો પડે શા થોડી યાદી કરાવું છું આપણા મૂળ જે ક્ષાત્ર છે જે ધુરાઓ જે ગંગા આયલી આવે છે એટલા માટે અને અમારે કીધું ગણવા પડે તો કે ગીણ લો ગણી લ્યો અને મસાલસિંહને ઇશારત કરી મસાલસિંહે દોડ દીધી એક પછી એક મસાલ ફરતા 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 પહેલો પોર બીજો પોર ને ત્રીજો પોર થયો તો મસાલ આવી ગઈ મસાલસિંહ આવીને કીધું અંદાતા કે હા 22,000 વેશા આપણી પાસે 22,000 રાજપૂતો છે હર 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 મુગરો ખીચ વેશા ગરીબ માણસના ઘરમાં ખીચડી થાય ને એવું છે ગરીબ માણસને સોખા વધારે હોય મગ મોગા હોય મગ છે એ મૂંગા હોય એટલે થોડા હોય એટલે જાજા બધા સોખા ને મુઠ્ઠી એક મગ નાખે ઓલા સોખા જેટલા ને આપણે મગ જેટલા મુગરો ખીચ વેશા અકબર બાદશાહની સેના 1 લાખની છે આપણે 22,000 જ છે પણ કાંઈ વાંધો નહીં करो तैयारी अमर सब राजपूतों को कह दो जिन्हें मन में कुछ बात हो तो साधा सके रहो कोई ना मन में एम थातो है कि जीवी जाऊं से परिवार सांभळतो हो क्यों वया जाए असी धार उतरवो है मातृभूमि में शयन करवो है शाम हवे मरी जाऊं छे मातृभूमि माटे खपी जाऊं छे हवे पासा आववानी कोई लालच न रखता राजस्थानी भाषामां थोड़ी यादी करूं छुं साहेब ई राजपूतो क्षत्रिय शाखाना उभा छे आरावलीना पहाड़मां અને હિન્દુવાળના માટે હિન્દુ ધર્મને બચાવવા માટે રાણો લડતો હોય છે સાહેબ આજથી 550 વર્ષ પહેલા અમે 1 લાખની ફૌજના ધમંકા જ્યાં બોલતા હતા જેવી તેવી વાત નથી બબે ગાવના પલાવથી ધોસા સંભળાતા હતા હાથીની અંબાડી ઉપર ધોસો રીએ એક ધોસાને 6 જણા વગાડે યુદ્ધનું હુરાતન માટે એ અકબરની સેનામાં હતા અને બબે ગાવના પલાવથી અવાજ આવે રડી બીબાંગ ધૂમ એક બાજુ ચોપ વાગતી હોય ધ્રધરાંગ તોક એક બાજુ ચંબુ વાગતો હોય તોક ધીંગ તડીક તોક ધીંગ તડીક એક બાજુ ધીંગાણાનો ભૂમિયો ઢોલ વાગતો ત્રિજબાંગ અને શરણાયું ટે અવાજ મીડી કાઢવા પુરાતનની અને सब राजपूत को कह दो अमर जिन्हें मन में कुछ बात हो तो साझा सके लो असी धार उतरवे मातृभूमि में शयन करवे कोई राजपूत ने मन में कहीं रह जातुं होय तो वया जाए आ रस्ते थी पाछो आववानी कहीं वाट रही एवुं लागतुं नथी हवे मरी जावुं छे पण मर्या पछी काल को कहेवानुं के राजपूतो अकबरना चरणे नहोता गया ई वात बाकी छे अने बधाय राजपूतोए मूछनी माथे ताव दीधो राणाजी खाई बोले रह्यो तू तमे शुं बोलो छो खाई बोले रह्यो एम इनमें से कोई राजपूत नहीं लगतो शाह
અમે તમને રાજપૂત નથી લગતા? રાણાજી કીધું હર હર હર. હું કટે બોલ્યો કે રાજપૂત નહીં વે? મેં ક્યારે કીધું કે તમે રાજપૂત નહીં? સભી રાજપૂત વે, સભી રાણા. તૈયારી કરો શાહ, બસ તૈયારી કરો. હર હર મહાદેવ. હર ને કરણીજી ને યાદ કરી મેહારીને. કરણીને આગે કીજીએ પીછે ને ભરીએ પાવ વેરી વસિયલ વાગરો દુશ્મન કરે ને ખાવ. અંબા અંબા જે કરે સદા સહેતા હોય. દખ હણે દાળદર હણે અને ત્રાસ ગંજે નહીં કોઈ. ટૂંકમાં યુદ્ધના મેદાનમાં શ્રાવણની 6 અને હાતિમની યુદ્ધના મેદાનમાં ઉતર્યા. ગમન ચાણ યુદ્ધ જામ્યું. બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક બાકા જીક બોલવા મંડાણી. રાજપૂતો છે બેવડી જેને કહેવાય ઠેકું લેતા હતા. જેમ તરણેતરના મેળામાં નાના ભાઈ ભરવાડના જુવાનડાઓ જેમ રમતા હોય હાથમાં રૂમાલ રહીને, એમ આ તો યુદ્ધના મેદાનમાં રમતા હતા. જેવી તેવીને વાત નથી. અને મીડિયા જેને કહેવાય બાકાજી બોલાવા. વાહ રાજપૂતો, વાહ રાજપૂતો, વાહ રાજપૂતો પડકારા થતા છે કદાચ અંબરમાંથી. એ વખતે બરાબર મહારાણા પ્રતાપ વચ્ચે આવ્યા યુદ્ધના મેદાનમાં. ખાલી યાદી કરાવું છું આપને. વાતું તો બહુ મોટી છે રાણાની, પણ આ રાજપૂતો કેવી હતી આપણી. એ વખતે મહારાણા પ્રતાપે આમ ચેતકની માથેથી જોયું. અકબર બાદશાહનો દીકરો સલીમ હાથીની અંબાડી માથે ધીરો ધીરો વયો આવે. રાણાએ જોયું હોનાની અંબાડી માથે બેઠો બેઠો હતો તો દાંત કાઢતો હતો. રાજપૂતોના માથા કાપાતા હતા, કારણ કે આ 22,000 ઓલા 1 લાખ. અને રાણાએ વિચાર કર્યો કે મારા હિન્દુસ્તાનના યુવાનો રાજપૂતોના માથા કપાઈને આ અકબરનો દીકરો વિનોદમાં જોવે છે, આનંદ કરે છે. મારી હિન્દુસ્તાનની દીકરીની આબરૂ સલામત નથી. રાણાએ 2 તલવારો મ્યાનમાં નાખી દીધી. હાથમાં લોઢાની હાંગડીમાં ભાલો જડેલો હતો એ ફેરવ્યો રાણાએ. ચેતકને ઉડાડવાની તૈયારી કરી કે આજ નો રહેવા દો, આજ સલીમને તૈયારી જા કરી. તા આ બાજુથી બહલોલ ખાન બોલો, કાઢ દો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. ઘણાની જીભાન ખરાબ, બોલીને જ પૂરું કરે. કાઢ દો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કોઈ. અવાજ રાણાને કાને પડ્યો. જાવું તું સલીમ માથે. આમ ચેતકની લગામને ખેંચવીને આ બાજુ ફેરવી. પહેલી વાર રાણાએ કીધું ચેતક જીવનમાં કોઈને બાપ નથી કીધો, આજ તને બાપ કહું છું. રાજપૂત ઘડીકમાં બાપ નો કે કોઈને. એક મારા જન્મદાતા સિવાય ને એક એકલિંગજી સિવાય કોઈને બાપ નથી કીધો. આજ તને બાપ કહું છું. ચેતક બપ્પા કઈ બોલાવ્યો હણ બપ્પા એકવાર. ચેતક એકવાર ડાબલા જવા દે. આજ આ બહલોલ ખાન એમ બોલે છે. આજ એકવાર એની અંબાડી માંથી ડાબલા જવા દે એટલે એને નો રહેવા દે. ચેતક તારા ડાબલામાં હિન્દુપત પાછાય છે. ચેતક તારા ડાબલામાં ભારતની આન બાન ને શાન છે. ચેતક તારા ડાબલામાં હિન્દુસ્તાનની દીકરીની આબરૂ છે. અવળા હવળિયું કાનહોરિયું કરીને ચેતકે ધણે નાટી નાખી સાહેબ આરાવલીના પહાડમાં ઉતરતા યુદ્ધમાં. અને ચેતકે કીધું મુદાઈશમાં રાણા આ તો બહલોલ ખાનનો હાથી વયો આવે છે હામો, પણ કદાચ મેરુ પર્વત પહાડ વયો આવતો હોય ડુંગરો આખો અને એની માથે ડાબલા નો જાવ તો તારો ચેતક નહીં મુદાઈશમાં રાણા આજ નો રહેવા દઉં. અને સાહેબ એ ચેતકે ધણે નાટી નાખી. સાહેબ આટાણ દુઃખ તો એ વાતનું થાય છે તેથી પશુ સાંભળતા હતા માણસની ભાષાને, આજ માણસને માણસ નથી સમજતી શકતા એટલે રાડી નાખવી પડે છે. ચેતક રાજપૂતોને પશુ સાંભળતા હતા, રાજપૂત અવાજ કરે, ઘોડલાઓ સાંભળતા હતા. અહીંયા ઘટના બની જુનાણામાં. એક રાજપૂતાની ખોળામાં બાળકને લઈ અને જુનાણાના પાદરમાંથી હાલતી થઈ ઉત્તરમાંથી લેવા માટે આવ્યો હતો, એને ધરાર પરણવા માટે. અને અહીંથી રાજપૂતાણીને વેલણામાં બેહારી 4 ઘોડલાઓ મીંડા ડાબલા ઉપાડવા. રાજપૂતાણીના મોટામાંથી શબ્દો નીકળી ગયા, આ તરવરિયા તોખાર, હું તમારી માં છું, તમારી મહારાણી છું જુનાણાની. તરવરિયા તોખાર, તમારું હૈયું ફાટ્યું નહીં, હંસલાઓ આ મરતા રાખ ખેંગાર મારે ગામતરા ગુજરાતના. મને ગુજરાત છે ઉત્તર ગુજરાત સુધી લઈ જશો તમે. અને તેથી 4 ઘોડા એમ ઇતિહાસ સાક્ષી પૂરે છે. 1000 વર્ષ થયાથી ઇતિહાસને એક હાવળ નાખી 4 ઘોડાના માથા ફાટી ગયા અને ઘોડા એની પ્રાણ છોડી દીધા હતા. ભલા માણસ આ ઘટનાઓ અહીંયા બની છે. તો આ જો સાંભળી શકતા હોય તો રાણાનો ચેતક નો સાંભળે. બગાગ જમ કરતો ગયો બહલોલ ખાનના ડાબલા જવા દીધા માથે. મહારાણા પ્રતાપે બરસીનો ઘા કર્યો, પણ બાઠી બીર હાક હર ડાક ભૂચાક ચઢી તાક તાક રહી હુર ચાક ચહુ કોદ મેં બોલ કે કુબોલ હઈ તોલ બહલોલ ખાપે. આ ચારણી સાહિત્ય છે સાહેબ. તમને હજારો સલામ કરું છું, તમે આ સાંભળો છો. આ યુવાનો આ તો અઘરું છે. પેલા તો આપણે સાહિત્યમાં જ વાતું થતી હતી, ડુઆમાં વાતું કરે. બિલખાના પાદરમાં એક બેન ઉભેલા, બીજા બેન ભેળા થયા, પૂછ્યું બેન ક્યાં ના છો? તો કે મન મોવે તન બિલખે કાળજુ કોડીના અર્ધું અંગ હાટીને માળી અને હાપેતરું હરધાર.
આવું સાહિત્યમાં સાહેબ પેલા વાતો થતી. મન મોવે હું મોવાની છું, તન બિલખે અત્યારે બિલખાના પાદરમાં ઊભી છું. કાળજુ કોડીનાર મારું કાળજુ એટલે મારી દીકરી કોડીનાર હારે છે. અડધું અંગ હાટીને માળીએ મારું ધણી હાટીને માળીએ કામ કરે છે. અને હાપેત્રો હરદાર અમારા ભાણેજને હરદાર મૂકવા જાઉં છું. આવી સાહિત્યમાં જ પેલા વાતો થતી સાહેબ. આ તો હટાણે બધું બધું અવળું હોય. હા, ગામના પાદરમાં એક રાજપૂતાણી પાણી ભરવા ગયા. કુએ પાણી ભરતા હતા ને કોકે આવીને લૂંટારાને એમ થયું કે ગામ નાનું છે લૂંટી લઈ. આ બેનને પૂછી કે ગામમાં આદમી કેટલા છે પુરુષ. આવીને પૂછું તું જે પનિહારી તો જે ગામ મેં કિતરો વાસ. એ પાણીયારી તારા ગામમાં આદમી કેટલા? પાણી આપણે પાણી ભરવા જાય ને પાણીયારી કે ને, હે પાણીયારી બેન તારા ગામમાં કેટલા આદમી છે? પૂછું તું જે પનિહારી તું જે ગામ મેં કિતરો વાસ. તો કે એક મારે ભળ 500 એતા ભળ 50. એક જણો 500 નું ટીમ ઢાળી દે એવા મારા ગામમાં ખાલી 50 જણા છે, જાજા નથી. ઓલા કે પાસ આવડો પાળિયા થાવ અહીંયા 50 જણા છે ને પાછો એક જણો 500 ને મારે એવા. આવી બધી આપણી સાહિત્યની મજા હતી કંઈક સાહેબ. એટલે અહીંયા બહલોલ ખાનના જેને કહેવાય અંબાડીની માથે ચેતક ગયો ને રાણાએ આમ બરસીનો ઘા કર્યો, પણ માથે ત્યાં માર્યો ટોપો અનગળું બધું કાપી અને આ બાજુ પાછું વળ્યું તો આતરા બહાર કાઢીને બરસી નીકળી. મહારાણા પ્રતાપના શિવાજી મહારાજાએ અફજલ ખાનને ઉપાડીને પછાડ્યો હતો ને, ઇતિહાસ એમ કહે છે એ અફજલ ખાનનું 9.5 મણ વજન હતું. બખ્તર સાથે હથિયારો સાથે 9.5 મણ વજન હતું. એને લોટાના નોર પહેરીને શિવાજી આમ છાતીમાં નોર ભરાવીને ઊંધો નાખ્યો. એનું 9.5 મણ વજન હતું. પણ મહારાણા પ્રતાપે બરસીમાં લઈને જે બહલોલ ખાનને પછાડ્યો ને એનું 22 મણ વજન હતું. 19 મણ વજન હતું. બખ્તર સાથે આખું 19 મણ વજન હતું સાહેબ. આપણે એમ થાય એને હેઠો નાખ્યો અને બરસીમાં આમ આતરા બહાર નીહર્યા ને. ત્યાં તો અત્યારે જેમ મીડિયાવાળા છે ને સાહેબ, એમ એ વખતે આ ઇતિહાસો અમે બોલી છે કાંઈ બનાવેલી વાતું નથી. તેથી અત્યારે મીડિયાવાળા જેમ હોય મીડિયાવાળા એમ કવિઓ તેથી હાથીની અંબાડી ઉપર પિંજરામાં બેહતા અને જે પિંજરા ઉપર ધોળી ધજા હોય એ કવિ નહીં હોય એના ઉપર કોઈ ઘા ન કરે, એની મર્યાદાઓ. અને ત્યાં જેવું જોવે એવું લખતા હતા. તોડરમલ, કવિવર ગંગ, દુરસાજી આધા, રહીમ ખાનખાના આવા બધા કવિઓ બેઠા હતા પિંજરામાં. એ રાણા પ્રતાપે બહલોલ ખાનને આમ માથું કાપીને આમ બરછી મારીને હાથના બહાર નીહર્યા. બરસીમાં વિતાઈને બહલોલ ખાનના તોડરમલની રાડ ફાટી ગઈ. તોડરમલે કીધું દુરસાજીને, કવિએ દુરસાજી કે હા ખાઈ વે કે દુરસાજી કે હા શું છે કે રાણાની બરસી કેસી લગી રહી વેશા? તું બોલ્યો યા હું બોલ્યો રહ્યો? કે તું કેશો કે હું કહું રાણાની બરસી અટાણે કેવી લાગે? આંતરા લઈને બહાર નીહરી. બરસી કેસી લગી રહી વેશા? કે ના હું બોલે રહ્યો શા. દુરસાજી કીધું હું કહું છું કે કેસી લગી રહી વે? તો દુરસાજી આઢાઈ દુહો કીધો કે બાહી રાણ પ્રતાપરી બરસી લચ પચા નાગણ જાણે નિહરી અન મુહ ભર્યા બચ્ચા. નાગણી મોઢામાં બચલાનો લોસકો લઈને નીકળી હોય ને એમ આતરા બહલોલ ખાનના લઈને રાણાની બરસી નીહરી. બાહી રાણ પ્રતાપરી બરસી લચ પચા નાગણ જાણે નિહરી મુહ ભર્યા બચા. બાહી રાણ પ્રતાપરી લાગે કી બરસી જાણે ઝીંગર જાણ મે મુહ કાઢે મચ્છી. આવી રીતે જ્યારે યુદ્ધ જામ્યો કહેવાનો મારો અર્થ એ મહારાણા પ્રતાપે કેટલાય આવા યુદ્ધ કર્યા છે અને આપણા હિન્દુ ધર્મને બચાવ્યો છે.